श्रीरामचन्द्रं शरणं प्रपद्ये श्रीरामदूतं शरणं प्रपद्ये। સૌપ્રથમ જેમના ફળીએ આપણે બધા બેઠા છીએ એ ભગત બાપુની મહાન ચેતનાને મારા પ્રણામ। પ્રતિવર્ષ આ દિવસે આપણે અહીંયા ભેગા થઈએ છીએ। અત્યાર સુધીમાં કોઈ કાર્યક્રમમાં મારે 2 રાઉન્ડ નથી લેવા પડતા। એક વખત બોલ્યા પછી મારું પૂરું હોય, પણ આ ફળિયાની વિશેષતા છે કે મારે 2 રાઉન્ડ લેવા પડે અને અહીંયા 2 રાઉન્ડ શું 108 રાઉન્ડ લેવાનો એક ફળ હોય, કારણ કે આ એક મહાન ફળિયું છે। આજના નિમિત્તે આવેલા આપણને બહુ સારી રીતે પોતાના અનુભવોથી, પોતાના વક્તવ્યથી, પોતાના જે કંઈ એમણે કાગ બાપુનો અનુભવ કરાયો એવા આદરણીય વડીલ જવાહર બાપા અને બાપ દીકરાએ તો વળી બહુ લહેર કરાવી। પગે લાગુ બાપ। ત્યાર પછી વસંત બાપુને તો અમે આમ ઊભા કર્યા, કારણ કે રામભાઈ નહોતા આવી શકે એમ। મેં બળવંતભાઈને ફોન કર્યો કે કેમ, એટલે એમ વિચારતા જતા કે બાપુ, એમ કીધું ભગત બાપુ વિશે એક વખત બાપુએ આપણને વાતો કરી છે અને એ પણ કહી શકે, અને વસંત બાપુએ બહુ સારી રીતે આમ વિષયને બરાબર કેન્દ્રમાં રાખીને જે આખી વાત એમણે મૂકી, સાધુવાદ બાપ। અને આ બધા આખો ઉપક્રમ જે ચાલે છે આટલા વર્ષોથી, એના કેન્દ્રમાં જે પોતાની સતત સેવા આપે છે એવા આપણા સૌના આદરણીય બળવંતભાઈ જાની, એમણે બધું ટૂંકાવી નાખ્યું આજે, નહીંતર એનો સ્વાધ્યાય લાંબો હોય છે। અને એટલું બધું સ્વાધ્યાય બધું જ બાપુને બરાબર લાવીને આપણને ઘણો પ્રકાશ અને પ્રેરણા આપે, પણ ખબર નહીં આજે એમને ટૂંકું કરી નાખ્યું। અને મોરારી બાપુ તો ગમે ત્યારે હાથ વગો, મને આનંદ થાય બાપ, એટલા માટે બોલું છું। પણ રામકથાના કાગબાપુના ખેતરેથી હું બોલ્યો છું એ વાક્ય પાછું બોલું કે કાંકરીથી કૈલાસ સુધીનો આ કવિ, જેણે કાંકરી એટલે રામાયણ અને કૈલાસ એટલે શિવ, આ ત્યાં સુધીનો એનો જે પનો છે, એની જે રેન્જ છે, એવો આ જે કવિ, એને મને એમ લાગે છે કે હજી પૂરેપૂરો સમજવાની વાર લાગશે। જો એ પૂરેપૂરો સમજાઈ ગયો હોત, 35% જો સમજાયો હોત તો આપણે કદાચ પરસ્પર સંઘર્ષમાં ન હોત। એની આર્ષવાણી જે હમણાં જ ઉચ્ચારી બળવંતભાઈએ, એની પીડા પણ આખા સમાજ માટે। આવો એક ભગત બાપુ, એમને ફળીએ આવો ઉત્સવ ઉજવાય છે। રામચરિત માનસનો એક દોહો છે। રામ અને લક્ષ્મણને વિશ્વામિત્રજી લેવા આવ્યા અને દશરથજીએ થોડા સંકોચ, થોડો અવિવેક પણ આ બધુંને કરીને પોતાની મમતાને પ્રધાનતા આપી કે રામ દૈત નહીં બની ગોસાઈ। એને બહુ બાંધ્યા, વિદ્વાન છે, વેદના 3 કાંડ જેનામાં ઉતર્યા છે એવો દશરથ, એણે વિશ્વામિત્રને પહેલે જ બાંધી દીધા કે ગોસાઈ તમે ઇન્દ્રિય જીતજો, ખીજ ન કરતા હું અવિવેક કરું તો તું ગોસાઈ છો, નહીંતર મારું સંબોધન ખોટું પડશે। રામ દૈત નહીં બની ગોસાઈ એમ કહીને બાંધી દીધા, કારણ કે તમારો સ્વભાવ ક્રોધનો છે એ મને ખબર છે। મારા ગુરુએ કીધું છે કે આ બાવાને સાચવવું મુશ્કેલ છે,
એટલે તમે ગોસાઈ પણ વાંચવી રાખજો, આમ કહીને એણે બાંધ્યું. અને પછી છેવટે રામ આપે ત્યારે તુલસી લખે. ભગત બાપુને આંગણે રામની વાતો કરવાનો વધારે આનંદ હોય સાહેબ. હા, ઘણાને માનસરોવરમાંથી રામાયણ મળ્યું, ઘણાને ગંગામાંથી રામાયણ મળ્યું. રામકથાને તુલસીએ નદીઓની સાથે રામાયણને સરખાવી છે, કેટલી કેટલી નદીઓના રૂપકો આપ્યા છે. પણ મને કહેવા દો, ભગત બાપુને એક ડોલમાંથી ગોટકામાંથી રામાયણ મળ્યું છે. એણે માનસરોવર નહોતું જવું પડ્યું, ગંગાને કિનારે ક્યાંક ગાયો ચરાવતા ચરાવતા એ જે દાંડિયામાં એ ડોલ હોય, ડોલમાં ગોરખપુરનો એ વખતનો સસ્તામાં સસ્તો જે ગુટકો હતો, એમાંથી એને રામાયણ પ્રાપ્ત થયું છે. એટલે મૂળમાં રામચરિત માનસ છે એ જરાય અતિશયોક્તિ નથી. મા ભગવતીની કૃપા તો આ સમાજ ઉપર સવાલ જ નથી. એ કૃપાથી લઈને તો કુંખમાંથી નીકળે છે. એ કૃપા ન હોય તો આ આપણી પાસે હોય જ નહીં આ સરસ્વતી. આનું મને બહુ ગૌરવ છે સાહેબ. હા, આ વિદ્યાનું મને બહુ ગૌરવ છે. અને એ તો હોય જ એના પાસે. પરંતુ રામચરિત માનસ એ જે ડોલમાંથી એને મળ્યું, આખું માનસરોવર ડોલમાં આવ્યું તે દિવસે. મજાદરની બોખ, મજાદરની ડોલ, પણ તળિયું મજબૂત હતું સાહેબ. હા, તળિયું મજબૂત હતું. એ આખું આખંડ પી ગયો ડોલને. અને પછી એણે આપણને અમૃત પાવાની શરૂઆત કરી હતી. એવો આ કાગ. એટલે રામાયણથી શરૂ કરું તો પુરુષ સિંહ દૌ બીર, હર્ષિ ચલય મુનિ ભય હરન, કૃપા સિંધુ મતિ ધીર, અખિલ વિશ્વ કારણ કરણ તુલસી. જવાહર બાપા આપ બેઠા છો, આમાં કેટલા મારા જુવાન સર્જકો બેઠા છે જેની સરસ્વતી. અને બાપા આપની વેદના બહુ સાચી હો બાપા, પગે લાગીને કહું, આપની વેદના બહુ સાચી છે કે હાલરડામ ન ગવાય. કારણ કે એમાં છોકરું હોય નહીં, પણ બાપા બધા હુઈ ગયા છે ને એટલે જગાડવા માટે આમ જ ગાવું પડશે. એ વગર છોકરું, કારણ કે ઓલરેડી હુઈ ગયા છે એટલે એને જગાડવા માટે ધડબડાટી બોલાવી જ રહી. એમાં બેન્જો વાગવો જ રહ્યો, એમાં ઢોલક વાગવું જોઈએ તો જ આ જાગશે. નહીતર આપની વાત બહુ સાચી મારા બાપ, કારણને પગે લાગુ. અત્યારે આ હાલરડા હુવડાવવા માટે નથી, ઓલરેડી હૂતો છે સમાજ. અને આ વગાડીને જગાડ. અને કાંઈક જાગ્યો છે, નથી જાગ્યો એમાં નહીં સાહેબ, જાગ્યો છે. નહીતર કાગને ફળીએ આ જમાત આ ન ઉતરે બાપ. અને મને બહુ રાજીપો થાય કે આટલા ચારણ યુવાનો, આટલા ચારણ વયોવૃદ્ધો, આટલા ચારણ ક્યારેય ન બોલ્યા હોય પણ આમાં ક્યાંક ખૂણે ખાંચરે બેસી અને આ આનંદ માણવા માટે આવે છે. આ જાગ્યું ન હોત તો આ વસ્તુ થઈ ન શકત. એટલે આપની માફી માંગીને કહું છું કે ભલે ધડબડાટી બોલાવતા, કમસે કમ જાગે તો ખરા. તો સિંહનું વર્ણન એ તો સાહિત્યમાં અને ક્યાં એનો ત્રોટો હોય. પણ તુલસીનો સિંહ જુઓ, સ્વભાવ ફેરવી નાખે. એનું નામ સર્જક. મુશ્કેલ છે અને એ સર્જક કરી શકે, બીજો ન. ઈશ્વર પણ ન કરી શકે. ઈશ્વર સર્જક નથી. ઈશ્વર તો સર્જકની ઉપરનું પદ છે. સર્જક તો બ્રહ્મા છે, પાલક વિષ્ણુ છે, બધા નીચેની પદવી ભોગ. પરમ તત્વ જેને કહીએ છીએ એ તો બીનું પદ ચલઈ સુનઈ, બીનું કાના કર, બીનું કરમ કરઈ વિધિ નાના, આનંદ રહિત સકલ રસ ભોગી, બીનું બાની ભક્તા બડ જોગી, તન બીનું પરસ, નયન બીનું દેખા, અને ગ્રહઈ ઘ્રાણ બીનું ભાસ અશેષા, અસ સબ ભાંતિ અલૌકિક કરણી, મહિમા જા સુજાય નહીં બરણી, જહી મી ગાવહી વેદ બુદ્ધ જાહી ધરહી મુનિ ધ્યાન. એ પરમ તત્વ એ પણ સ્વભાવ નથી બદલી શકતો, સર્જક બદલી શકે. કાલી નાગને નાથ્યા પછી ભગવાન કૃષ્ણએ એના મસ્તકને મંચ બનાવીને નાચવું પડ્યું. અને પછી પહેલાં એ કીધું કે મહારાજ આ બધું તમારે કરવું પડ્યું કાલે, એના કરતાં હું આ બધું ધરાને વિષાક્ત કરી દઉં છું. મારો સ્વભાવ બદલી નાખ્યો હતો તો કે હું તારો સ્વભાવ નહીં, બસ સ્વભાવ બદલવા માટે તારે કોઈક સાધુ પાસે જવું પડશે. અને તેથી હું તને એ ત્યાં મોકલી દઉં છું કે જ્યાં તને સંતનો સંગ થશે, એ કદાચ તારો સ્વભાવ ફેરવી શકે. સર્જક
સ્વભાવ બદલી શકે. સર્જકમાં સંતત્વ હોય છે, સર્જકમાં સાધુપણું હોય છે. કવિ સંતનું એક લક્ષણ છે. કવિ ઈશ્વરનું અનેક નામોમાં એક નામ છે. આનું ગૌરવ બધાને હોવું જોઈએ. આ ગૌરવ ન ભૂલાવવું જોઈએ કે આપણે ઈશ્વરના નામધારી છીએ. આપણે કાંઈક બહુ જ મોટી વિદ્યાના ઉપાસકો છીએ. આ વાત તો એક સર્જક સ્વભાવ બદલી. તુલસીનો સિંહ કેવો છે? રામ અને લક્ષ્મણ વિશ્વામિત્રની સાથે પદયાત્રા કરે ત્યારે એમ કીધું, પુરુષ સિંહ દો વીર. પુરુષમાં હાવજ જેવા બે. આ છોકરાઓ જુવાનો જાય છે કુમાર, પણ પછી હાવજના લક્ષણો શરૂ કર્યા તુલસી. હાવજ કેવો હોય? પુરુષ સિંહ દો વીર. હાવજ વીર જ હોય. પણ મેઘાણીના હાવજ પાસે, પેલી દીકરી પાસે, ચારણની 14 વર્ષની દીકરી પાસે એનું વીરતાપણું ક્યાંક ખંડિત થયું છે. પછી એના ઘણા ઇન્ટરપ્રિટેશનો થયા છે, એ બધા જ આપણે. પણ ત્યાંનું વીરપણું ક્યાં ગયું? અને એને જે ઠપકા આપ્યા છે એ કવિતામાં કે તું કેમ ભાગ્યો, તું શું થયું? પણ આ પુરુષોમાં બે રાજકુમારો વિશ્વામિત્રની સાથે ગયા. એ પુરુષ સિંહ, પણ કેવા સિંહ? હાવજ છે ને એનો આપણને બધાને ભય લાગે છે. વાતો થાય, ઘણા સાધુઓ હાવજની પાસે બેઠા છે, એ સાચું છે. ઘણા ખોટા ફૂટાઈ પડાવ્યા છે, એ એટલું જ સાચું છે. બે સાચું છે. મથુરાદાસ બાપુ તુલસી શ્યામમાં રખડતો, જેમ હાવજની આખળી હોય મથુરદાસની આખળી હોય સાહેબ. મથુરાદાસની સાહેબ ખબર પડે સવારે ગોવાળિયાને કઈ મથુરાદાસ બાપુ બેઠો હોવો જોઈએ, જેમ હાવજની આખળી હોય એમ એની પાસે બેતા. બાકી તો અત્યારની ટેકનોલોજી તો ગમે તેને ગોઠવી દે એવી ટેકનોલોજી છે. ભગત બાપુ બચી ગયા છે. નહીતર એ વખતની ઈર્ષા બાપા તમે જાણો, જેની પાસે તમે બેઠા છો. અમે તો હાવ છોકરાઓ, પણ છતાંય અંદરો અંદર કાંઈ જેવી તેવી મારામારી નહોતી, અને દ્વેષે કોઈ કાળ છોડ્યો નથી. અને જ્યારે સ્પર્ધા બહુ જ જુવાન બને, હમણાં બાપાએ કહ્યું ને કે તૃષ્ણાબાઈને જોબન આવ્યા, એમ શ્રદ્ધા જ્યારે આપણે સ્પર્ધા જ્યારે બહુ જ વેગવતી બને છે ત્યારે સમજણપૂર્વક શ્રદ્ધા એક ખૂણામાં સંતાઈ જાય છે કે જવા દો, હમણાં થાકી જશે. લાલ રંગની ગાડીમાં બેસો, હવે તો કૂતરાય ટેવાઈ ગયા છે, નથી દોડતા. નહીં તો લાલ રંગની ગાડીમાં આપણે બેહીએ એટલે કૂતરા આપણી પાછળ દોડતા જ હોય. પણ આપણે રોડ હામું, આજુબાજુ, સ્ટીરિંગ, બ્રેક, જે એના સાધનો મને બહુ આવડતા નથી, આપણે તૈયાર બેઠા જ છીએ. એ જો હાંકે જ રાખીએ ને આપણી ગતિમાં તો એલા થાકી જ જાય સાહેબ. એ આપણી હારે ન ઉતરી. એટલે આવા મહાપુરુષો, આવી વિભૂતિ કહું છું. અને બાપા હું સાહસપૂર્વક કહું છું. સાહસપૂર્વક એટલે સાધુનું સાહસ ઈશ્વર સાચું પાડે. પણ હું એમ કહું કે કૃષ્ણ જો બીજો વિભૂતિ યોગ લખવા માટે જો આવે તો એને એમ કહેવું જોઈએ કે કવિઓમાં કાગ મારી વિભૂતિ છે. અને જો એ કૃષ્ણ બીજી વખત આવે ન કહે તો હું કૃષ્ણ ઉપાસક છું, એના પગ પકડું, તું આ ફાટ. તારો વિભૂતિ યોગ તેદી પૂરો થશે જેદી તું મજાદરને યાદ કરીશ કે કવિઓમાં કાગ હું છું, હું તારી વિભૂતિ છું. અને તે કીધું છે એટલે મને કહેવાની શક્તિ ઉપડે કે તે એમ કીધું તારી વિભૂતિ 108 નથી, તારી વિભૂતિ 11 નથી, તેરી વિભૂતિ 15 જ નથી. તે તો એમ કીધું કે નાંતોસ્તિ મમ દિવ્યાનામ વિભૂતિનામ પરંતપ. અર્જુન, મારી વિભૂતિઓનો અંત નથી. તો લોભી થતો નહીં બાપ, કંજૂસ થતો નહીં. મજાદરનો એક સુર વગાડજે તે દિવસે બાપ. તો એવું એક વ્યક્તિત્વ એના સમયમાં કંઈ જેમ તેમ તો બધું નહોતું જ. મારે એ દોહા નથી કહેવાય, એના વખતમાં જે લખાયા જ છે. પણ ખેર, આપણે પોસ્ટમોર્ટમ નથી કરવું, આપણે વર્તમાનમાં જીવવું છે. અત્યારે થોડોક સમજાઈ જાય તો એ ઘણું છે, આપણા ભવિષ્ય માટે ફાયદો છે.
તો એવું એક વ્યક્તિત્વ એ જ્યારે લખે તો હાવજ છે એ તો ભય બતાવવા જ આવે. ઘણાના ફોટા પડાવ્યા હોય, ઘણા જેવું જેવું આવી ટેકનોલોજી નહોતી, પણ આ હાવજ કેવા રામ અને લક્ષ્મણ હર્ષી ચલે મુનિ ભાઈ હરણ. બીજાને ભયભીત કરવા હાવજ નથી ગયા, બીજાના ભયને હરવા ગયા. હર્ષી ચલે મુનિ ભાઈ હરણ. મુનિ એટલે જે જિંદગી પર મૌન રહ્યા છે, બોલવું પડે ત્યારે જ બોલ્યા છે, બાકી બોલ્યા નથી એ મુનિ. જેના કોઠામાંથી સંસ્કારના છોકરાઓ જન્મે એનું નામ મુનિ. જે માણસ બધું જ જાણતો હોય છતાંય ચૂપ રહે એનું નામ મુનિ. અને પકડેલો સત્યનો માર્ગ કોઈ દિવસ છોડે નહીં એવું, એવા 4 પ્રકારના મુનિને જ્યારે ભય ઉત્પન્ન થાય ત્યારે આવા હાવજો નીકળે છે. જે સમાજ બીજું આનો ભય હરવો છે, સમાજને એને બીવડાવવા નથી, એને આજુબાજુવાળાને ભયભીત નથી. એનું લક્ષ્ય છે ભય હરવાનું, ભયભીત કરવાનું. પુરુષ સિંહ દો વીર હર્ષી ચલે મુનિ ભય હરણ. સાવજ શિકાર કરે ત્યારે આક્રમક હોય છે. શિકારી વૃત્તિ ક્રૂર વ્યક્તિનું કામ છે, કૃપાળુ વ્યક્તિનું કામ નથી. એ ક્રૂરતા આવે જ, આક્રમકતા આવે જ તો જ કરી શકે. એની પ્રકૃતિ છે, ઈશ્વરદત્ત પ્રકૃતિ છે. અને છતાંય આ દેશ ઋષિઓનો છે, સારું જ આપણે ગ્રહણ કર્યું છે. અને તેથી તુલસી કહે આ કેવા હાવજ છે કે પુરુષ સિંહ દો વીર હર્ષી ચલે મુનિ ભાઈ હરણ કૃપા સિંધુ. આ કઠોર સિંધુ નથી, આ કૃપાના દરિયા છે. હાવજ આવા દરિયા, 2 દરિયા ઉપડે છે, કૃપા સિંધુ મતિ ધીર. અને શું કામ? અખિલ વિશ્વ કારણ કરણ. અને સાહિત્યમાં હાવજને પંચાનન કહ્યો છે. અને પંચાનન મહાદેવનું નામ છે. પંચાનન એટલે શિવ, મહાદેવ એ પંચાનન છે. અને સાહેબ રચી મહેશ નિજ માનસ. આ તો ભૂમિકા છે, મારે લાંબુ નથી કહેવું, ભૂમિકામાં જ પૂરું કરવું છે. પણ રચી મહેશ નિજ માનસ રાખા પાઈ સુસમય શિવાસન ભાખા. રામચરિત માનસ રચાયા પછી પહેલું વહેલું એ રામચરિત માનસ કોઈને અર્પણ થયું હોય તો પાર્વતીને થયું છે. એમાંય રાહ જોઈ કે આ કોને આપવું. મારી તિજોરીમાં અઢળક નાણાં પણ મારે કૂંચીઓ કોને સોંપવી. આ વેદના લઈને આ કાગ ઉડી ગયો સાહેબ, આ પીડા લઈને આ માણસ ઉડી ગયો. મારે કોને આપવી આ કૂંચીઓ, કોને મારે સોંપવો આ ખજાનો. પાર્વતી ને આ રામાયણ આપ્યું. પણ પછી શિવજીને થયું, આ પંચાનનને થયું, આ તુલસીના હાવજને થયું કે હવે આ મારે કોને આપવું. પછી જે બીજો અધિકારી એને જડ્યો બાપા, એ 100 શિવ કાગ ભૂસુંડી દિના. એને કાગ ભૂસુંડીને એ રામાયણ આપ્યું. અને કાગ ભૂસુંડીને શું કામ આપ્યું કે રામ ભગત અધિકારી ચિહ્ન. કારણ કે રામ ભગત હતો. અને એ કાગ ભૂસુંડીના ન જાને કેટલા લક્ષણો લઈને આવેલો આ કાગ બાપુ. રામ ભગત અધિકારી ચિહ્ન, એટલે જ આપણે એને ભગત બાપુ કહીએ છીએ. અને આમાં પંચાનનની વૃત્તિ ઉતરી છે, કારણ કે શિવે આપ્યું છે. અને પંચાનનની વૃત્તિ. મને કાગના 5 મુખ દેખાય. એક મુખ છે એનું પરકાયા પ્રવેશ. આખો નાખો માણસ વયો જાય દાઢી હોતો. અને હમણાં જ એની કવિતાની એક લીટી બાપાએ વાંચી કે ખોટો ખોટો હું રામ બનું ત્યાં રામ હૃદયમાં આવે. એ રાવણને થયું હોય કે ન થયું હોય, બાપુને થયું છે. કારણ કે એને પરકાયા પ્રવેશ થયો. કારણ કે આવું સર્જક જ્યાં સુધી એને અવતાર ન આવે, અવતાર તો અપભ્રંશ છે, અવતાર ન થાય, ઉતરે નહીં, ત્યાં સુધી આવું લખાય. આ માણસ પરકાયા પ્રવેશ કરે, પણ પરકાયા પ્રવેશ એનો સફળ હોય જેણે સ્વકાયા પ્રવેશ કર્યો. આપણે અંદર ઉડલા એટલા ઉડ કરીએ છીએ, આપણો સ્વકાયા પ્રવેશ છે જ નહીં. આ માણસનો જન્મિયો
જગતમાં જ્યારથી કાગ હું ત્યારથી કૃષ્ણનો તાર લાગ્યો. આ એનો સ્વકાયા પ્રવેશ, આ એનો નાભીનો ઉદ્ગાર છે. એ સ્વકાયામાં પ્રવેશ કરેલો આમાં ત્રીજું મુખ, કાગનું રાષ્ટ્રવાદ એનું ત્રીજું મુખ છે. ગાંધી જીવી શકે, આ ભગત બાપુ ગાંધીના જીવનને શબ્દો દ્વારા જગતના છેલ્લા માણસ સુધી પહોંચાડી શકે. અને એનો રાષ્ટ્રવાદ, આપે બહુ સારી વાત કરી બાપા, આપની પાસેથી સાંભળી એટલે વધારે આનંદ કે રાષ્ટ્રપતિ બેસી રહે આટલા સમય સુધી. અને એ તો એનું સભાજીતપણું મેં જોયું છે. અને સાહેબ મન જીત ન હોય સભાજીત થઈ શકે. સાહેબ મન જીત હોય સભાને પણ જીતે, એ મનોરંજન પણ કરે અને મન મારણ પણ કરી નાખે. આમાંનું મન ન રહેવા દે સાહેબ. હુચકો ન પડે, દાદ ખૂટી જાય, વાહ ખૂટી જાય, માણસ ખાલી થઈ જાય. આના માટે શું કહેવું? નેતિ ઈશ્વર માટે બોલાય, પણ ક્યારેક વક્તા મંડાય ત્યારે એના માટે નેતિ શબ્દોય નથી બોલી શકાતા. ગયો ક્યાં જાય ખબર ન પડે સાહેબ. ગાંધીનો રાષ્ટ્રવાદ એ મને એમ લાગે છે દેશકાળ પ્રમાણે એનું ત્રીજું મુખ હતું. એમાં પછી વિનોબાજી આવે, એમાં રવિશંકર મહારાજ આવે, આ બધા આવે. આ કાતર સુધી વિનોબાજી પહોંચે, અહીંયા સુધી આવે. 64 વીઘા જમીનની બાપાએ વાત કરી હમણાં. રાષ્ટ્રવાદ, રાષ્ટ્રને જાગૃત કરવા માટેનું આ એનું એક ત્રીજું મુખ હતું સાહેબ. એ ત્રીજું મુખે એણે રાષ્ટ્રને ગાયું. રાષ્ટ્રધ્વજ 25 કેવો ઝંડો લહેરાયો. આજે ચર્ચાઓ ચાલે છે ઝંડાની, કેટલો ઊંચો રાખવો કેટલો, પણ આણે ફેરાવ્યો એ કોઈ દી નીચો ન પડે એવો ફેરાવ્યો સાહેબ. એવો ફેરાવ્યો સાહેબ. આ એનું રાષ્ટ્રવાદ એનું ત્રીજું મુખ હતું. ચોથું મુખ હતું એનું આજુબાજુનું સમગ્ર સમાજ દર્શન, સામાજિક ઉત્થાન, કે આ સમાજને વ્યસન મુક્ત કેમ કરવો, આ સમાજને અભક્ષ ભક્ષ કરતો અટકાવવો કેમ, આ સમાજને વેર થતું હોય. વસંત બાપા, મારો અનુભવ છે કે મને નાનપણમાં યાદ છે કે કૃષ્ણકુમાર સિંહજી જ્યારે ભાવનગરથી મહુવા આવે, અમારા શેઠ બાપા હીરા બાપા શેઠ અને એ બધા, ત્યારે અમે નાના છોકરાઓ એ ટ્રેનમાં આવે. તલગાજરડા અમારે ફ્લેગ સ્ટેશન હતું. અમે સ્ટેશને જોવા જતા કે મહારાજા કૃષ્ણકુમાર નીકળ્યો છે એને જો. અને બીજા ભગત બાપુ જ્યારે BMTમાં જતા ત્યારે અમે ભગત બાપુને જોવા જતા. ભગત બાપુ કેટલાય કાવ્યો લખાય છે ને કે BMTમાં બેઠા બેઠા, એવા કેટલાય એના કાવ્યો છે કે એમાં લખે. એવી જ રીતે કૃષ્ણકુમાર સિંહજી મહુવામાં આવે ત્યારે એના માટે જે બગી શણગારાય અને બગીમાં બેસીને આવે અને આખું મહુવા એને જોવા નીકળે સાહેબ. એવી જ રીતે ભગત બાપુ ઘોડાગાડીમાં નીકળે. આ મેં જોયેલું છે સાહેબ. આ માણસને જોવા માટે આ બાલ વૃદ્ધ જોતા હતા કે ભગત બાપુ નીકળ્યા છે. અને એવી જ મને આનંદ છે કે એવી જ રીતે એક ઘોડાગાડીમાં બેન મને યાદ કરવું આનંદ થાય છે. મોરારી બાપુની કોઈ મહત્તા એ તમે પાછું તમે તો ભાઈ સાહેબ હું કરો પાછું મારા બાપ. એટલા માટે જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કંઈ એવું કહેવાય છે. તો એટલા માટે પણ મને એનો આનંદ છે કે સાહેબ એ ઘોડાગાડીમાં બેસી અને ટેકરીની જગ્યા, અત્યારે કુબેર ગાંધી બાગ છે ત્યાં અમારે વિષ્ણુદાસ દુધરેજિયા બાપુ ટેકરીની જગ્યાએ, ત્યાં હું રામકથા કહેતો હોઉં અને ભગત બાપુ ઘોડાગાડીમાં ઉતરી અને ખુરશી ઉપર બેઠા બેઠા એ મને પોતાની પ્રસન્નતા વ્યક્ત કરીને પોતાની શુભકામના દેતા હોય, એ દુઆ દે આમના. પણ એ ઘોડાગાડીમાં આવતા આવી રીતે સમાજની બધી જ રીતોનો જાણતલા માણસ, અને સમાજનું કેવી રીતે સમાધાન કરી શકાય, સમાજના દૂષણોથી સમાજને કેમ મુક્ત કરી શકાય, આવું એક ચોથું મુખ આ માણસનું રહ્યું. અને પાંચમું મુખ એની કવિતા છે. કેવી કવિતા સાહેબ, કેવી. અને કવિતા, હું તો કવિતા શબ્દ બાપુ, પણ ભગત બાપુને બાપા શિવ ઉપર કે જગદંબા આઈ સોનબાઈ માથે કે રામાયણ ઉપર કે એ બધા ઉપર તો વિશ્વાસ, પણ આ માણસને પોતાની કવિતા ઉપર બહુ વિશ્વાસ હતો કે હું નહીં હોઉં ને ત્યારે આ કામ કરશે.
આ વસ્તુ. નહીંતર માણસ ન હોય તો વાહનની કિંમત નથી, પણ ઘણી વખત માણસ વયો જાય ને વાહન બહુ મૂલ્યવાન બની જાય છે. આ કવિતા જે એમનો ભરોસો, એનો અદ્ભુત નિષ્ઠા કવિતા ઉપરનો, કે મારો દોહો પહોંચશે, મારો છંદ પહોંચશે, મારી જગદંબાની સ્તુતિ પહોંચશે. કેમ ન પહોંચે? હું આ સ્તુતિ ને તમે જોજો, તમે ગમે ત્યાં રડો ને તો એનો આન્સર ન મળે. જીવનમાં સમસ્યા આવે ને ત્યારે આંસુ પાડીએ તો આન્સર નથી મળતો. સમસ્યા આવે ત્યારે તો દ્વેષમુક્ત ચિત્તથી આપણે લડવું જોઈએ. દ્વેષમુક્ત ચિત્તથી. હા, જે બધા લડે છે એ હું સાધુ છું એટલે શબ્દ વાપરું છું. દ્વેષમુક્ત ચિત્તથી ગાંધી લડ્યો, દ્વેષમુક્ત ચિત્તથી. સંઘર્ષ એને ઓછો નથી કર્યો, પણ દ્વેષ નહીં. તો આપણા ઉપર સમસ્યા આવે ત્યારે રડ્યા ન કરાય, દ્વેષમુક્ત ચિત્તથી સમસ્યાઓની સામે લડાય. પણ આપણા આંસુનો આન્સર તો ત્યારે જ મળે કે જ્યારે કોઈ ભગવતીને આરાધી હોય. એ વગર આંસુને આન્સર નથી મળતા. એના જવાબ આ વળી આ જયસ્વંત બાપુ બેઠો છે એટલે મને યાદ આવ્યું. એને ઘણી વખત એક વખત મેં લગ્નમાં ગયા ને જયસ્વંત બાપાને સાંભળ્યું. એ મને કહે કે માતાજીની વાતો કરતા કે માતાજીને એક મિસ કોલ તો મારો સાહેબ, અને જો જગદંબા ન આવે તો મને કહેજો. આવું એ દરબાર ડાયરાઓને કહેતો. આંસુનો આન્સર મળે છે. એવી કાંઈક અંતર આરાધના, એવી કંઈક અંતર એની સાધના, એવો કંઈક ભરોસો. અને એ માણસ પોતાના અનુભવથી કહી શકાય કે વૈદના ઘરના વાટેલા એ ઓહડ નહીં ઓળખાય. ભાઈ એને ભરોસે રહેવાય, ભરોસે રહેવાય. એમાં પંડીના ડાપણ બહુ ન ડોળાય. ભાઈ એને ભરોસે રહેવાય. આ એને પોતાની શારદા ઉપરનો ભરોસો, પોતાની જગદંબા ઉપરનો ભરોસો, પોતે ગાયેલી ચોપાઈ ઉપર ભરોસો. એવો આ એક પંચાનન આપણને કેસરી મળ્યો સાહેબ, કે કંઈક જુદું જ રીતનો પંચાનનપણું એનામાં હતું. એવું આ પંચાનન કવિ એને ફળીએ આવું થાય છે. એનું આ સમાજ 3.5 પાડા તો લગભગ નથી, હશે જ બધા. હવે 3.5 પાડાનું તો મને પૂછીને થકાવી દીધો છે. જ્યાં જાઉં ત્યાં દે આ 3.5 પાડા શું છે. મેં કીધું એના માટે જન્મ લેવા પડશે. હા, પણ મને તો એવું લાગે, કદાચ અતિશયોક્તિ નથી કરતો, પણ મારી ઈચ્છા ખરી કે આવું થાય. કદાચ આમ હશે જ્ઞાતિ તરીકે તો જે કંઈ હોય 3 પાડા કે 3.5 પાડા કે આપણે, મારે એમાં આંબામાં નથી જવું, સમજ્યા. પણ મારો વિશ્વાસ રજૂ કરું છું કે કદાચ જે ચારણની મૂળ વાતો છે સાહેબ, એ ચારણ 3 પાડા જ હોય. સત્ય, પ્રેમ અને કરુણા. આ હોવું જોઈએ. ચારણનું સત્ય ધરતી ધ્રુજાવી મૂકે, અને છતાંય કોઈનો નાશ ન કરે. કારણ કે સત્ય કોઈ દિવસ આક્રમક ન થઈ શકે. તેજસ્વી હોય, તલવાર ન હોય, એને આપણે સત્ય કહીએ. આ સમાજનું સત્ય એ પાછું આપણને પ્રાપ્ત થાય એના કવિત્વથી, એના બધી રીતે એ પ્રગટે એમ આપણી છે જ. હજી એ કંઈ ગયું નથી, એ પડ્યું જ છે, પણ વધારે ને વધારે જાગે. બીજો પાડો મારી દ્રષ્ટિએ પ્રેમ છે. આ સમાજે જે પ્રેમની વાતો કરી છે એનો પ્રેમ છે. અને ત્રીજો જગદંબાની કૃપાની કરુણા છે. 3.5 જે પછીનો અડધો પાડો છે ને, એ તો બીજા બધાએ જે ચારણી સાહિત્ય શીખ્યું છે ને એ બધું આવે કે એ જે બધું લાંબુ લાંબુ થતું છે, એ જે બાપાએ ચિંતા વ્યક્ત કરી છે કે 2-3 વખત જણાને સારું લાગે, કાંઈ પછી એ કાંઈ એમને એટલું બધું પણ સારું છે ને સાહેબ, કે કોઈ પણ સમાજમાંથી આવતા બધા એ ચારણી સાહિત્યને આત્મસાત કરવા માંડ્યા છે. કે આ સાહિત્ય વગર આગળ નહીં વધી શકાય. આ સાહિત્યને આપણે સાથે રાખવું જ પડશે સાહેબ. કાંઈ ન આવડતું હોય ને સાહેબ, જેમ તમે સુરેશ દલાલ એમ કહેતા કે આપણને અંગ્રેજી ના આવડતું હોય ને, પણ વચ્ચે એકાદું વાક્ય તમે અંગ્રેજી બોલી નાખો ને તો સમાજને એમ લાગે કે ના ના
આ તો બહુ મોટો વિદ્વાન છે. એટલે ક્યાંક ક્યાંક કોઈક વર્ડ્સવર્થનું કે શૈલીનું કે ફલાણાનું કોકનું એકાદ ટુકડો નાખી દેવો એટલે આપણો વટ પડે. સાહેબ તમે કોઈ પણ વસ્તુ રજૂ કરતા હોય એમાં એકાદો લોક સાહિત્યનો દોહો ફેંટો વટ પડી જાય. એમ થાય કે કદો છંદ બોલી નાખો, ભલે એના માટે જીભો આ લોકો લઈને જ આવ્યા છે, જીભ બીજા પાસે નથી. અને મને કહેવા દો કે ચારણી સાહિત્ય ને પ્રસ્તુત કરવા, એનું ઉચ્ચારણ કરવા માટે એ જીભ પરમાત્માએ ચારણને જ આપી છે. મંત્રો બોલવાની જીભ બ્રાહ્મણોને જ મળી. આપણે ક્યાંક ને ક્યાંક ગોથા ખાઈ જઈએ. સાહેબ એવી જ રીતે મને માફ કરજો પણ મારે કહેવું જોઈએ કે ચોપાઈની જીભ સાધુઓને જ આપી છે. ચોપાઈની સીધ સાધુઓને મળી છે, એનો મને આનંદ છે. સાહેબ તો એ અડધો પાડો કદાચ આમ હોય કે કોઈ પણ દોહા બોલે, કોઈ પણ છંદ બોલે ને બોલાવવું જોઈએ, એ જરૂરી છે. સાહેબ આ તો મારું ભાષ્ય છે, બાકી 3.5ની વાત અડધું જોવા જ દો જે હોય તે. પણ મારી આંખ તલગાજરડી આંખ જોવા ઈચ્છે છે ચારણનું સત્ય, ચારણનો પ્રેમ અને ચારણની કરુણા. આ જે મૂળ છે. જગદંબાની ઉપાસના તમારી હોય તો તમારામાં કરુણા હોય જ. કરુણા કેમ ન હોય? કુપુત્રો જાયેત ક્વચિદપી કુમાતા ન ભવતી પૃથિવ્યામ પુત્રાસ્તે જનની બહવઃ સંતિ સરલા પરમ તેષાં મધ્યે વિરલ તરલોહમ તવ સુતઃ મદીયોયમ ત્યાગ સમુચિત મિદમ નો તવ શિવે કુપુત્રો જાયેત ક્વચિદપી કુમાતા ન ભવતી. તમે નાની એવી ચિઠ્ઠી થાજો, કોર્ટનો કોઈ કાગળ થાશો ને, આ પ્રેમ કરી શકે. આ ચારણનો પ્રેમ છે કે તમે કોર્ટના કાગળ ન બનતા તમે એક ચિઠ્ઠી બનજો, બીજાને ભેગા કરી દેજો, જેના મન જુદા હોય એને ભેગા કરજો. અને ચારણનું સત્ય એ તો જગદંબાને જાગૃત કરે, બેઠી કરે. એવું હું ઘણી વખત મારી પાસે આ બધા જ મને આનંદ આપવા માટે આવે છે. મારે આ બધી ચોખવટ હમણાં બહુ કરવી પડે અને હૃદયથી કરું. બધા એમ માને છે કે બાપુની પાસે જાય છે કંઈક. હું હકીકતમાં એક સાધુ તરીકે મારી પાસે કોઈ કાંઈ લેવા આવતા નથી, મને આનંદ આપવા માટે આવે. અને એનું નવું નવું સાંભળું ત્યારે મને રાજીપો થાય છે બાપા. અને એવું સત્ય જે નીકળી રહ્યું છે, ચારણની જીભનું સત્ય, કેવું સત્ય સાહેબ. એટલે એવા એ કુળમાં આવેલા કાગ બાપુને ફળીએ. મને એમ લાગે છે કે પંચાનને રામાયણ પાર્વતી પછી ભૂસુંડીને આપ્યું. એ ભૂસુંડુના લક્ષણ લઈને કદાચ આ કાગ ઋષિ આવ્યો છે, જેને કાગ રખી મખ ધ્રમ કયો. એ માણસ આ કાગ રખી એને આ પંચાનની કવિને ફળીએ કાગની વાતો મંડાય, જ્યારે બધાને રાજીપો થાય, તલ ગાજરડાને વધારે રાજીપો થાય. અને આપણે એવું ન કરી શકીએ કે આ ફાગણ સુદ ચોથ છે, ફાગણ સુદ ચોથ ને નિર્વાણ તિથિ છે ને બાબા, તે આ ફાગણ સુદ ચોથ છે. આમ તો જયંતિ માટે જ વપરાય કોઈ પણ તિથિ, પણ આ ચોથને આપણે કાગ ચોથ ન કહી શકીએ. કાગ ચોથ, જેમ સોનલ બીજ, જેમ રમેશ પારેખની વિતાન બીજ, આ મન પાંચમનો મેળો, એમ આપણે એવું ન કહી શકીએ કે અમે ફાગણ સુદ ચોથ એટલે કાગ ચોથને દિવસે અમે કાગને ફળીએ મળતા હતા, એનું શ્રાદ્ધ કરવા માટે મળતા હતા. આવું આપણે કરી શકાય. આ તો મારા વિચારો છે, કરવું ન કરવું એ તો માતાજીને ખબર, મારા વિચાર. કારણ કે તમે પાછા હું વિચારો એ મને ખબર નથી સાહેબ. કારણ કે સૌને પરમાત્માએ બુદ્ધિ આપી છે, બુદ્ધિનું સ્વાતંત્ર્ય આપ્યું છે, વિચારવાનું આપ્યું છે, વધારે પડતા તર્કો આપ્યા છે. અને બ્રહ્મસૂત્રમાં કહ્યું છે કે તર્કથી કોઈ વસ્તુ સિદ્ધ નથી થતી. એ તો તમારા કરતાં મોટો તાર્કિક મળે તમારા તર્કને કાપી નાખે, એના કરતાં ત્રીજો મળે તે કાઢી નાખે. તર્ક એ તો તલવાર છે, કાપવા સિવાય બીજું કંઈ કામ કરતી નથી. અને આ તો શ્રદ્ધાનું ખોરડું છે અહીંયા તો. અને એવા કાગ બાપુને ફળીએ આવી થોડીક વાતો થાય છે. બીજો રાઉન્ડ પછી રાતે